જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવી સ્ટોરી લઈને. આજે વાત કરવાની છે બારવટિયા રામવાડાની. તો હાલો સ્ટાર્ટ કરીએ. રામવાડો ઈસવીસન 1970 થી 1971 મરાઠાએ મારી મારીને ઝેર કરી કાઢી. કોમ ગાયકવાડના ધારી અમરેલી પરગણામાં નવરી પડી હતી. ચોરવું અને અબડાઓને આબરૂ પાડવી એ એના જીવનતરના 3 ઊર્ધમો થઈ પડ્યા હતા. એના ગરાસ્તાર ચોર ગાયકવાડના અક્કડ કાયદાની અને વ્યાજબી ખાઉ વેપારીની ભીસમાં ભાગી ગયા હતા. પુરુષ કાઢી અધર્મો આચરતો છતાં એના ઘર અંદરની જોગમાયાઓને જૂના સીલ તોડ્યા નહોતા. ઓરડે બેસીને આઈને ઊને આસુડે ધણીઓના પાપ ધોતી અને એકાદ 2 ભેંસોના ઘી ઉતારીને પુરુષોના પેટ પૂરતી હતી. કાઢી કોમે ચોર ફરતા 3 ચોપેય ભરડો લીધો હતો. ગાયકવાડી ગામના પટેલો, વ્યાજ ભૂખ્યા વેપારીઓને અને એના નીજના અધર્મોએ એ ત્રિવિધ તાપની ભઠ્ઠીમાં સૂરજનો સૂત ભસ્મ થાતો હતો. 25 વરસ ઉપરની જાતી વાત છે. ધારણગણી ગામના ગુજરાતી નિશાળમાં વાણિયા લોહાણાના છોકરા જ્યારે લેખાને મોપાપ ગોખતા અને અનેક બીજાની પાટીમાં દાખલ ચોરી દેતા, ત્યારે ઓરડાના ખૂણે 6-8 રખડું કાઢી નિશાળિયા વચ્ચે વાદાવાદ લાગી પડ્યો હતો કે કોણ મોટેરું, ધાનાણી કુળ મોટું કે ગાંગાણી કુળ મોટું? ગાંગાણી કાઠીના છોકરા કહે છે, એ રામભાઈ, તારા ધાનાણી તો અમારા ચાકર હતા. ધાનાણીઓ ક્યારેક એકલા ગામત્રાને ધીંગાણા કર્યા સાંભળ્યા છે. ઘઉંવર્ણો સીણી આટાળો મોઢાવાળો ઊંચી કાઢીને એના માથા પર આટી પાડી બાંધેલી છતાં લીરે લબડતી પાઘડીઓ. રામ નામનો એક છોકરો સળગી ઉઠે છે. જવાબ દેતો કે ઈ કાંઈ હું નહીં જાણું. ઈ ચોપડા મારે ઉખેડવા નથી. આજ પારખું કરવું હોય તો હાલો શૈલ્યના વેકરામાં હું એકલો ધાનાણી અને સામા તમે 3 આમટા ગાંગાણીએ આવો ધીંગાણું કરીએ. જે જીતે ને ઈ મોટો હાલો. જો માટીમારના દીકરા હોત તો ધીંગાણામાં તરસ્યા છોકરાઓને સાંજ તો માંડ પડી. નિશાળનો ઘંટ વાગ્યો અને કાઠીના છોકરા ડાગો લઈ પાદરમાં ચાલી જતી ઉડી અને અખંડ વહેનારી સેલ નદીના પટમાં ઉતર્યા. લીરાવાળી પાઘડીઓ અને સીડી આટા મોઢાવાળો ધાનાણીનો છોકરો માંડ્યો હાકલા કરવા કે એલા ભાઈ, હવે બાંધવું હોય તો ઝટ કરો ને નીકળો. આ દી આથમી જશે અને આપણે કોક મરશું તો અવગત થશું, માટે ઝટ કરો હો. મહારાજ મેરે બેસી જશે. સામે 3 જણા ઊભા તો થયા હતા, પણ એણે લીરાળી પાઘડીવાળા છોકરાના ગામમાં એક કુંભારનો છોકરો અને બીજો એક કાઠીનો છોકરો, બેય વચ્ચે પડીને એકલામણ છોકરાને વિનવીને ઠારે છે કે અરે રામભાઈ, નાહક કોકના હાથમાં ભલે થઈને રેવા દે. સવજી હાથિયા, તમે ક્યારેય ઘસી જાવ. ઈ 3યને હું એકલો આ ઘડી પારખું કરી લઉં. આમાં કાંઈ વેરનો કજિયો છે. પણ છેવટે રામને ઠારીને સહુ નોખા પાડ્યા. રામને સવજીએ 2 પાટી દફતર ઉપાડી અને અંધારે એને ગાવ પર પોતાના વતન વાવડી ગામે ચાલ્યા ગયા. પોતાની શક્તિનું પારખું ન થવાથી રામ પથારીમાં ઘૂઘવાતો સૂઈ ગયો. 12-14 વરસનો રામ
રોજ વાવડી ગામથી ચાલી અને ધારંગણી ગામે ભણવા જતો, પણ ભણતરને કાઠીના દીકરાને તો 12મો ચંદરમાં હતો. સાસનો કટકો અને જન્મથી જ કોઈ અડક આગ ભરેલો રામ હસતો તો કોઈક જ વાર ટોળ ટીખડામાં ભણતો નહીં. વાત વાતમાં અન્યાય થતો હોય ત્યાં આડો પડતો અને પારકા કરજિયા ઉસીના લેતો. ઝાઝું બોલ્યા વિના સાનોમાનો સળગ્યા કરતો અને 3ય ચોપડી માંડ ભણ્યો હશે. ત્યાં એક દિવસ એક બીજાના નિશાળિયા ઉપર અન્યાય થયો. ભાળીને ન સહેવાયથી રામ માસ્તરને સ્ટેટ મારી ઘરે ચાલ્યો આવ્યો. એકના એક દીકરાને આવો રખડું અને ઓટી વાળે નીવડ્યો જોઈ બાપ લમણું કૂટતો. બાપનું નામ કાળોવાળો. લલાટે હાથ દઈ બાપ બોલતો કે રામ દીકરા, આ ગરાસ ગાયકવાડ સરકારે અટકવામાં દીધો. આપણીએ વીઘે વીઘો જમીન વહી ગઈ. પટેલ આપણો ઓલિયા ભવને વેરી જાગ્યો. તે એકેય વાત સરડે સડાવ્યા દેતો જ નથી. એમાં તને કોણ રોટલો ખાવા દેશે? રામ બાપના બળાપા સાંભળતો પણ બોલતો નહીં. એકલો પડે ત્યારે કોઈ ચોપડીમાં વચેલી થોડીક કવિતાની લીટીનું રટણ કર્યા કરતો કે એક તો હતો આ દોહરો જનની ની જણ તો ભગત જણ, કાં દાતા કાં શૂર, રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. એ લીટીઓ એણે મંત્ર જેવી હતી. એ લીટી બોલતો તુરત એની મા રાઠોડબાઈ અને નજર સામે તરવી રહેતા. પોતે જાણે કે એના દોહાની સાથે પોતાની માના ગુણની રેખાઓ મીંડવ્યા કરતો અને પછી પોતાના જીવનતર ઉપર આંખ ફેરવી જતો. બીજી રટણ તો ગઝલની 3 ટૂક બનીને મર્દ જે પૂરો ઘસીને સન્મુખે સુરા હઠાવ્યા દુશ્મનોને ના જીવ્યું ધિક્કાર તેનું છે. કઈ નામના કીધી પરદેશ કીર્તિના લીધી નહીં ક્યારેય તું વખણાયો ને જીવ્યું છે તે ધિક્કાર તેનું છે. બંને તો સહાય આપી ને પરાયા કષ્ટ કાપીને કઈના અન્યની સેવા જીવ્યું છે તે ધિક્કાર તેનું છે. આ એની એકની એક વહાલી કવિતા હતી. હાલતા ને ચાલતા તે રટ્યા કરતો અને અબોલ રહ્યો અંદરથી ઉકળ્યા કરતો. કાઠિયાણી આપણે માથે માસલા ધોવાય છે. કાળોવાળો પોતાના દુઃખ ઘરની ડાહી ઘરનાર પાસે ગાવા બેસતો અને જોગમાયાના અવતાર જેવી આઈ રાઠોડબાઈ અડીખમ બનીને પોતાના પહોળા હૈયામાં આપતા સરધરતી હતી. કાઠિયાણી સઉચ્ચો રોકડા ફાટમાં બાંધીને કરેણવાળા પાસેથી આપણી જમીન છોડાવવા ગયો, પણ એને તો હજી ચોમાસાની નીપજ ખાવીતી. પાડાના કાંધ જેવી મારી જમીન પાછી દેવાની એની દાનત ક્યાં હતી? ત્યાં જઈ અને ધીંગાણે આવ્યા. કોરટમાં લેવાણા ફાટમાં હતા તે સઉચ્ચોએ રૂપિયા વકીલને અમલદારુમાં ચડાવાઈ ગયા. ફસેલો ઘણોય મારા લાભમાં ઉતર્યો, પણ જમીન છોડાવું કે એમ કરીને વળી બીજી જમીન હતી તે ગરમલીવાળાને માંડીને 2200 ઉપાડી કરેણવાળા પાસે છોડાવી. પણ મને શી ખબર કે સરહદવાળા પાસે જમીન પાછી લઈ લેવાનો કાયદો ગાયકવાડ સરકારે ઓચિંતો વાછેથી ઘસ્યો હશે. તમને પટેલ નહોતું કહ્યું
મને પોગાડવા સાર ધારીથી પટેલ માથે નોટિસ તો આવેલી, પણ એણે એ કાગળિયાઓ દબાવી રાખ્યો. 10 વરસ સુધી બોલ્યા ચાલ્યા વિના દંડ ચડાવ્યો રાખ્યો. આજ એ દંડની રકમ 1000 ઉપર પોગી ત્યારે હવે એ કાળમુખો મોંમાંથી ફાટ્યો, હું દંડ સી રીતે ભરું? ગરમલીવાળાએ 2200 ચૂકવ્યા વગર જમીન સી રીતે પાછી લઉં ને પાછી લઉં ત્યાં સુધી સરકારી દંડ ચડતો જ જાય છે. તો હવે ડોસા પટેલનું ધ્યાન શું પડે છે? આડિયાણી રાતી સોર બની રહી હતી. ધ્યાન શું પડવું તું? એણે તો મને કહી દીધું કે 1 વીઘોએ જો ખાવા દઉં તો હું ડોસો કુંભાર નહીં. કારણ આપણો કે એનું શું બગાડ્યું હશે? કાઠિયાણી મને ઈ દુર્જનને નથી ઓળખતા. ગાયકવાડનો ગામ પટેલ એટલે કાળો નાગ. શું કરું? કાળાવાડાની આંખો ફાટી રહી. આટલી વાત થાય છે ત્યાં સરકારી પંચાયતો આવીને ઊભો રહ્યો. અવાજ દીધો, આ કાળાવાડાનું હાલો ઉતરે પટેલ બોલાવે છે. કાંઈ કાગળિયાઓ છે? ધારીથી ધ્રુજત પગે કાળાવાડાએ પૂછ્યું. હા આપા, તમારો તમામ ગરાસ સરકારે પોતાની જમીન જપ્તીમાં લઈ લીધો છે. હવે તમારે જ્યારે રૂપિયા 2200 અને દંડના રૂપિયા 1000 ચૂકવશો ત્યારે ગરાસ છૂટશે. બધો ગરાસ જપ્તીમાં? હા બધો. કાળોવાડો કાઠી ઉતારે ચાલ્યો ગયો અને ઘરના બીજા ઓરડામાંથી રામ ગાતો ગાતો બહાર નીકળ્યો કે બનીને મર્દ જે પૂરો ઘસીને સન્મુખે સૂરો. હઠાવ્યા દુશ્મનને ના જીવ્યું ધિક્કાર તેનું છે. સાચી વાત છે રામ. માં રાઠોડબાઈએ ટાણો માર્યો. જીવ્યું ધિક્કાર તેનું છે. સાંભળ્યું ને તારા બાપની વાત રામ? સાંભળી માં તેના. આ બધું તુંય બેઠે કે? રામ ગાવા લાગ્યો. જીવ્યું ધિક્કાર તેનું છે. કાળાવાડાને દેહ છૂટી ગયા ને વરસ વડોટ થઈ ગયું છે. રાઠોડબાઈ હવે એકલા પડી ગયા. પેટ ગુજારાની મૂંઝવણ ધીરે ધીરે કળાવા લાગી. ગરાસ જપ્તીમાં ગયા. રામ રજડું થયો. રામનો ડોસો પટેલ સરકારમાં હજુયે સાચાં કાગળિયાં નહીં કરાવતો હોય ને એ કોને ખબર? રામના ઉદ્ધારમાં મને સમજાતા નથી. કોઈ વાર રાત પડી જાય. રામ ઘરે આવ્યો ન હોય તો હાથમાં લાકડી લઈ અને આય પાદરમાં રામને ગોતે. સીમમાં જઈ અને બાપ રામ માડી રામ ઘરે હાલ એવા સાદ પાડે. રામ ક્યાં ઊંડા મનસૂબા ઘડતો પડ્યો હોય ત્યાં ઊઠીને મા ભેળો ઘેરે જાય. વાળું કરતાં આય પૂછે કે બેટા તું મને કહે કે તો ખરા તારા મનમાં શું છે? એ આ શું ધાર્યું છે? આ મારા લુગડા લત્તા સામું તો જો. હું કાઠીની દીકરી ઊઠીને કેવી રીતે મજૂરીએ જાઉં. આયની મોટી મોટી 2 આંખોમાં છલકાતા આહુડા રામ જોઈ રહેતો અને પછી જાણે કે કાંઈ ખબર જ ન હોય તેમાં ગાવા માંડતો કે જીવ્યું ધિક્કાર તેનું છે. આઈએ થાકીને ઘણી વાર આ ગામે પોતાના ભાઈ રામસ્વામીને સંદેશો પહોંચાડ્યો કે સ્વામીને કહેજો કે એક આંટો આવીને બેનની સંભાળ લઈ જાય. થોડે દિવસે રામના મામા આવીને હાજર થયા. અસલ નામનો રામ. ધાધલ પણ સંસાર છોડીને પરમહંસ
દશામાં રહેતો હોવાથી રામસ્વામીને નામે ઓળખાતા અવસ્થા વરસ 50 હશે. બહેન ભાઈ બેય એક જ ખમીરના હતા. આય પણ જીવતરમાં આકારા વ્રત નિયમ કરનારા. એક નિયમ તો રોજ સૂરજના દર્શન કર્યા પછી જ આહાર પાણી લેવું. એમાં એક વાર ચોમાસાની હેલી બેઠી. ઘમઘોર વાદળ, સૂરજ દેખાયા નહીં અને દેખ્યા વગર રાઠોડબાએ અન્ન નામનો ખપે નહીં. એક દિવસ, 2 દિવસ એમ 21 દિવસ સૂરજ દેખાણો નહોતો અને આયે 21 દિવસ ઉપવાસ ખોલ્યા હતા. એવી બહેનના સંસારત્યાગી ભાઈ રામસ્વામી પણ જ્ઞાનની લહેરમાં ઉતરી ગયા હતા. સંસારની ગાંઠ એની રહી નહોતી પણ એને બેનની કલ્પના સાંભળ્યાને ભાણેજના ઉદ્ધામાં દીઠા. આઈએ ભાઈને શાનમાં કહ્યું કે આ છોકરો કાંઈક કટકા થઈને ઊડી જશે અને દલ દુનિયામાં ઝબકતું નથી. રામસ્વામીએ ભાણેજને પોતાના હાથમાં લીધો. આખો દિવસ મામા ભાણેજ બેય ખેતરમાં જઈ હાથોહાથ ખેડનું કામ સંભાળે છે. રાતે મામા રામાયણ, ગીતા વગેરે ઉપદેશ સંભળાવે. રામ સેટો બેસીને સાંભળ્યા કરે. મામાએ એને એક ધ્યાન થઈ બેઠેલો દેખી સમજે છે કે રામ ગળે છે અને સંસારના ઉદ્યમમાં એનું ચિત્ત ચોંટતું આવે છે. પણ મામા ભૂલતા હતા. રામ તો એના ધર્મના ચોપડામાંથી ઉટેલો જ ઉપદેશ હતો. રામાયણ અને ગીતામાંથી એના કાન તો વીરતાના, વૈરાગના, મરવા મારવાના જ સૂર સાંભળી રહ્યા હતા. ડોસા પટેલ એટલે વાવડીનો ગાયકવાડ, જાતનો કુંભાર, પણ ઘેરે જમીનનો બહોળો વહીવટ રાખે. ગાયકવાડનો મુખી પટેલ એટલે તો ઘેરે દોમ દોમ સાહેબી અને અપરંપાર સત્તાએ સત્તા. વાવડીના પટેલ ડોસાને બહેકાવી નાખ્યો હતો. સરકારમાં એની હાજર જાત ખટપટ ચાલતી જ હોય. અમલદારાને ડોસો કુલકુલા કરાવતો એટલે ડોસાના બોલ ધરમ રાજાના બોલ જેવા લેખાતો અને કેટલાકના નિશાપા ડોસાના માથે ઉપર ભેળા થયા હતા. ડોસો ગરીબ દાળિયાને દાળી ન ચૂકવે. સરહદમાં મજૂરી કરવા જવા માટે પોતાની રજાચીઠી લેવા આવનાર પાસેથી ડોસો પાવલું પાવલું લાંચ પડાવે. અરે ડોસાએ તો કુટુંબીઓને ક્યાંય છોડ્યા હતા. સગાની જમીનની ફારમ ડોસો પોતે જ સાનોમાનો ભર્યો જતો અને આમ 5-7 વરસની ફારમ ચડાવીને પછી સગા જ્યારે સામટી ફારમ ભરી ન શકે ત્યારે જમીન પોતાની કરી સગાને બાવા બનાવતો અને એવા હયાવણો પોતાના સગા દીકરા શિવનેય અફીણ ખાધું. પોતાને દીકરાએ ને મનમેળે નહોતા તેટલા સાટું તેણે અફીણ ઉતારવા જ કોઈને નહોતું આપ્યું. દીકરા શિવનું એણે રીતે કમોત કરાવ્યું હતું. મુવેલો શિવ રામને ભેળુંબંધ હતો. એક દિવસ સવારનો ટાણો ડોસા પટેલનો આવો ધમરોળ ચાલી રહ્યો છે. કેટલાક દાદ લેવા આવનારા ગરીબોને ડોસો ગાળો આપે છે. ન કહેવાના વેણ કહે છે. એમાં એક બાઈ ઉપર ડોસો તૂટી પડ્યો. ફાટતે મોહે એણે એ બાઈને ધમકાવી કે રાંડ ડાકણ ગામ આખાના છોકરાને મંતર જંતર કરવા જા અને મારું છોકરું ભરાઈ ગયું એવું કેમ ન આવી? ધોળા લુગડાં પહેરીને ગરીબડે મોઢે એક જોગણ જેવી લાગતી બાઈ ઊભી હતી. એણે જવાબ દીધો, ડોસાભાઈ, મને ભેખ ને આવા વેણ
વિચાર કરો બાપ, હું નથુરામજી જેવા સાધુ પુરુષની સોરું હું રાધાબાઈ, મારા માથે આ વીજળીના કા પડે ત્યાં તમે નહોતી મરી બાપ, મારું મન નહોતું વધ્યું ને મને ભવિષ્ય માઠું કરાવતું તું. આવરદાની દોરી સાંધવાની મારી સત્તા થોડી હતી ભાઈ, તું ડાકણ, તું મને મારા બાળકને ભરખી ગઈ એટલું બોલી ડોસો ઊઠ્યો. વચ્ચે રાધાબાઈને સાધવીને એણે પરોણે પરોણે મારી. મીણ જેવા દેહવાળી રાધાબાઈ મારના સહેવાઈથી ઢગલો થઈ અને નીચે ઢળી પડી. ડોસાની સામે દ્રષ્ટિ ફેરવી એણે કહ્યું, ડોસા પટેલ, આ બે થાંભલી વચાળે જ તારું જ કમોત થાશે તે દિવસે સાંભળજે. અમે કહીને એણે ચારેય કોર નજર કરવી. આઘે ઊભેલો એક જુવાન ઉપર એની મીટ ઠરી ને એ જુવાન રામ હતો. રામના મનમાં રટણ ચાલવા લાગ્યું કે જીવ્યું ધિક્કાર તેનું છે. રામ જાણે કે પોતાની નોંધપોથીમાં નવા હિસાબ લખ્યે જતો હતો. ડોસો રામ તરફ વળ્યો, કેમ આવું થયું કે આપા રામ? ડોસા-કાકા, મારું આખુંય ખડું જમીનમાં સીધ જમા કરો છો, મારે ખાવું શું? તમારા બાપના યે પ્રતાપે છે આપા રામ. પટેલ બોલ્યો, ડોસા-કાકા, મારા બાપને હવે સીધ સંભળાવો છો, મને જ જવાબ આપો ને, કે મારું આખું ખંડ સીધ જપ્તી ખાતે જમા કરો છો, મારે ખાવું શું? ખાવ ચોરી લૂંટીને, બાપ દાદાનો ધંધો છે, તમારે શી લાજ શરમ? ચોરી લૂંટ પરસેવો રેડીને નહીં ખાવા દો તો પછી ચોરી લૂંટીને જ મન સડશે ને ડોસા પટેલ? હા, ઝટ કરો એટલે સરકારની તુરંગાના શેના સાંકળા તૈયાર છે તમારા સારું. આપા રામ, જાઉં કરો કંકુના. રામ ડોસાની ઓસરીએ ઉતરે અને પાછો વળ્યો અને ઘેરે પહોંચ્યો તેની વારમાં એને કેક વિચારો આવી ગયા. આ મારો બાપુ કો મૂળ ગરાસ એના જપતી ઊઠી બેઠી હું લોહી પાણી એક કરીને કામ્યો તોય યે ખડામાંથી ખાવા પૂરતું ન રહેવા દીધું. હું ગરાસિયો બીજી મજૂરી કરવા ક્યાં જાઉં? મારી રખડાઉ માને શું રખડાવું? આ બધું કરનાર કોણ? વાવડીનો પટેલ, વાવડીનો રણધણી, વાવડીનો ગાયકવાડ. ગામે ગામના પટેલો ગાયકવાડીના જ જુજવા રૂપ. આવા અસત અને કૂળ ઉપર ચાલતાં, અમલમાં પીલાવા કરતાં તલવાર ધબેડીને ચોળે ધાડે જ ખાવાનો જૂનો સમો શું ખોટો? સાસો ખોટા કેક વિચારો રામને હૈયે રમી ગયા. ડોસો એની નજરમાં જડાઈ ગયો. ખેડ મેલીને રામ પાછા રઝળવા માંડ્યો. એક ડોસાને પાપે એણે આખી ગાયકવાડી ખટકી. એનું માથું ફરી ગયું. એમાં એણે ડાજે ભરાઈને ગામના એક સરદારા કુંભારને માર્યો. મુકદ્દમો ને રામને 3 મહિનાની ટીપ પડી. ધારીના તુરંગામાં રામને પૂરવામાં આવ્યો. ત્યાં પલટના સિપાહીઓમાંથી એક પરેહગીર સાથે એને હેત બંધાણું અને પરેહગીર રામની સૂપી ખાતર બરદાસ્ત કરતો હતો. રાતે એક દિવસ જ્યારે બેય ભેગા થતાં જ ત્યાં સૂપી વાતો કરતા હતા. રામે તો ત્યાં જ પોતાની વહેતણ આદરી દીધી હતી. આ પરેહગીર
કોણ હતો ગોંડલ તાબે અમરાપર ગામનો કાઠી નામનો ગોલાણવાળો. ગોંડલની હદમાં એક ખૂન કરીને ગોલણ અહીં નોકરીમાં પેસી ગયો હતો. રામને એણે કહી દીધું કે મારે બારા નીકળી જવાનું મન છે. જરૂર પડે તો તેડાવજો. 3 મહિને છૂટીને રામ બેહડી દાઝભર્યો બહાર આવ્યો. રામને કહેજો હવે હું થોડા દિન મહેમાન છું. એક વાર આવીને મને મળી જાય. આ રાઠોડબાઈનો આ સંદેશો રામને જૂનાગઢમાં મળ્યો. ગોલણે ધારીથી રાજીનામું લઈ અને જૂનાગઢ ઉપર કોર્ટની નોકરી લીધેલી ત્યાં એને તેડાવ્યો. રામ સતલસ કરવા ગયો હતો. આઈનો મંદવાડ સાંભળીને અંતરમાં ઊંડાણમાં કંઈક હરખાતો અને કંઈક દુનિયાની હેતપ્રીતને લીધે દુઃખ પામતો રામ ગોલણને ભેળો લઈ વાવડી આવ્યો. આઈની પથારી પાસે બેસી અને દીકરો દિવસ રાત ચાકરી કરવા લાગ્યો. આઈ રાઠોડબાઈનું જાજરમાન શરીર હવે કરીવાર ઊભું થાય તેવું નહોતું રહ્યું. દીવો ધીમે ધીમે ઝાંખો પડતો હતો. અસલી જુગની કાઠિયાણીઓ સાસો સિતાર આપતા રાઠોડબાઈ સંસારના અનેક વિષ વલોવી પી જઈ પચાવી અબોલ જીભે ગામત્રે જતા હોય તેમ ચાલ્યા ગયા. માના પિંજરને ભસ્મ કરી રામવાળો પણ મનમાં મોકળાશ અનુભવવા લાગ્યો. એની 2 બહેનો બાબરિયા આવાડમાં પરણાવેલી તે પણ આવી પહોંચી અને સંસારનું છેલ્લું કરજ ચૂકવાયું. આઈનું કારજ કરવાનું બાકી રહ્યું તેની વેતરણ કરવામાં રામ લાગી પડ્યો. ભાઈ ગોલણ! રામ 4-5 દિવસ તપાસ કરીને બોલ્યો તારી જરૂર પડશે ઘરમાં. વાલની વાડીએ ડોસા પટેલને પ્રતાપે રહી નથી પણ આપણે કાંઈ બચારા બાપડાએ નથી. કનડવા મારવો તો મીર મરાવવો છે કોઈ? હા, આખી ગીરની વસ્તી ડોલી ખાનારો દાતણિયા આવડો મકનજી ઠક્કર ઘીના ડબ્બા ભરીને અમરેલી વેચવા જાય છે. આજ સાંજે આંબીએ તે દિવસ સાંજે સલાળાની સીમમાં ધોળાકુવા પાસે 2 જણાએ મકનજી ઠક્કરનું ગાડું રોક્યું. ગીરના યજ્ઞાન ભોળા માલધારીઓનું સૂકેલું લોહી મકનજીના અંગ ઉપર છલકી રહ્યું હતું. મકનજીને 5 મણી કાયામાંથી પરસેવાના રગેડા ચાલ્યા. રામવાળો ઝાઝી પંચાયતમાં ન પડ્યો. તલવાર ખેંચી અને એટલું જ કહ્યું કે જીવતા જવું હોય તો 150 રૂપિયા અને 1 ઘીનો ડબ્બો કઢી દે. મારી આઈનું કારજ કરવું છે. મકનજી ઠક્કરે આ હુકમ ઉઠાવવામાં બહુ જ થોડી વાર લગાડી. એને તો હૈયે હામ હતી કે જીવતા હશું તો 1500 રૂપિયા અઠવાડિયામાંય ગીરમાંથી દોહી લવાશે. ગીર દૂજે છે ત્યાં સુધી લુવાણા ખોજાને વાંધો નથી. ગાડું હાંકીને મકનજી અમરેલીના માર્ગે પડ્યો ને રામ ગોલણે વાવડીનો કેળો લીધો. 2 પક્ષ પોતાના મનમાં ખાટ્યા હતા. બેન મગબાઈ અહીં આવ. કેમ રામભાઈ? લાખુબાઈ બેન ક્યાં? એને બોલાવીને 2 જણિયું અહીં આવો, મારે કામ છે. 2 બહેનોને ઓરડામાં આવી જેવી માના વિયોગમાં આંસુ હજુય 2 બહેનોની આંખોમાં સુકાયા નહોતા. ભાઈના મનસુબાની
ભણકારા પણ બેયને હૈયામાં બોલી ગયા હતા. ભાઈ, શું કરી રહ્યો છે? તને ગમ પડતી નથી? ત્યાં તો આજ બેય બહેનોએ ઓરડામાં શું જોયું? ઘરની તમામ ઘરવખરીના બે સરખા ઢગલા ખડકીને વચ્ચે ભાઈ ઉઘાડે માથે બેઠો છે. ઘરની ભીતો ઉપર સાંકડા સંદરવા, ઘરના ગોદડાના ગાભા ખૂણે ખૂણે પહેલી નાની મોટી જણસો જે કાંઈ હતો તે તમામ ઓસરડીને ભાઈએ બે ઢગલા કરેલા. બેય ઢગલા સરખા વહેંચવાનું ધ્યાન એટલે સુધી પહોંચાડ્યું છે કે એકમાં તાવીથો તો બીજામાં કળશી મૂક્યા છે. ભીતમાંથી ખીતીઓ પણ ઉતારી અને ઢગલામાં ભેગા પઢતી વેચતી નાખી છે. એવી વચ્ચે વિખરાયેલા ઓડિયાવાળો કરડો કુમળો, કેરીની ફાડ જેવી મોટી રૂપાળી પણ રાતીચોર આંખોવાળો 7 ખોટનો એક જ ભાઈ બેઠો છે. એક બીજી સાથે સંકળાઈને ઊભેલી બેય બેનોએ ભાઈને કહ્યું, બેય જણિયું એક એક ઢગલો ઉપાડીને ભરી લ્યો. ગાસડીઓ બેનોથી બોલી ન શક્યું. થોભીને બેય જણીઓ ઊભી થઈ રહી. ઝટ ઉપાડી લ્યો. રામે ફરીવાર કહ્યું, જાણે કે ગળાની અંદર સંસારની તમામ મીઠ પર ભર. રામવાળાનું બારવટું હજી બાકી છે તો ઈ પણ આપણે કહેવાનું છે, પણ કાલના ભાગમાં આવશે. જરૂરથી તમે સાંભળજો. આજનો ભાગ જે અધૂરો રહ્યો એ કાલે પૂરો થશે. જય વસરાજ, જય મુરલીધર.